સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી અવધૂત સહસ્ત્ર કાનમ બોરસદ બ્રહ્મ સમાજના આજનું આ 20મી જ્ઞાન ગોષ્ઠીનું સર્વ વડીલો, સ્વજનો, ભાઈઓ અને બહેનો હું દીપ ભટ્ટ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ હું ભગવાનનું નામ લઈ આ જ્ઞાન ગોષ્ઠીની શરૂઆત કરીશ. અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ જ્ઞાન ગોષ્ઠીઓનું ધ્યેય છે અહીં આપણે અજ્ઞાન રૂપી ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આ અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ આપણને લઈ જાય. આજના મુખ્ય વક્તા શ્રી યશ જોશી છે. તેઓ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લેનર FCB USA ના છે. તેઓ www.healthsol.in ના ફાઉન્ડર છે. તેઓ છેલ્લા 7 વર્ષથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ બિઝનેસમાં છે. તેઓના 1000થી વધુ ક્લાયન્ટ હમણાં હાલમાં ઇન્ડિયામાં તેઓ ધરાવે છે. હું યશભાઈને નમ્ર વિનંતી કરું છું કે તેઓ પોતાનું વક્તૃત્વ વિષય સૌથી પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સ ની વક્તૃત્વ રજૂ કરે. શ્રી યશભાઈ. થેન્ક યુ સો મચ દીપ. ખૂબ જ સરસ ઇન્ટ્રોડક્શન આપવા બદલ. મિત્રો, આપ સર્વને પાંડુરંગ શાસ્ત્રીજી દાદાજીની જન્મ શતાબ્દી, નવરાત્રી પર્વ અને દશેરાના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના પાવન પર્વ પર આપ સૌએ મને અહીંયા આમંત્રિત કર્યો. તેના માટે હું શ્રી અવધૂત સહસ્ત્ર બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભારી છું. આજનો જ્ઞાન ગોષ્ઠીનો વિષય આપણો છે હેલ્થ ઇન્સ્યોરન્સ. સૌથી પહેલા કેમ સૌથી પહેલા મિત્રો, આપણે જીવનકાળ દરમિયાન ઘણા બધા પ્લાનિંગ કરતા હોઈએ છીએ. દીકરીને પરણાવવાનું પ્લાનિંગ હોય, ઘર લેવાનું પ્લાનિંગ હોય, રિટાયરમેન્ટનું પ્લાનિંગ હોય, અને આ દરેક જે પ્લાનિંગ છે એને પૂરું કરવા માટે, એ દરેક સપનું પૂરું કરવા માટે આપણે બચત કરતા હોઈએ છીએ. ઘણી વાર એવું થતું હોય છે કે કોઈ અણધારી માંદગી કે અકસ્માતના લીધે આ જે બચત કરી હોય એ બચત દવાખાનાના ખર્ચામાં વેડફાઈ જતી હોય છે. તો આમ ન થાય એના માટેનું આપણે જે પ્લાનિંગ કરીએ, હું એને હેલ્થ ઇન્સ્યોરન્સ કહું છું. હવે હેલ્થ ઇન્સ્યોરન્સ ની જરૂરિયાત કેમ છે, હું તમારા સાથે એક ખૂબ જ નાનકડું સરસ મેં પ્રેઝન્ટેશન બનાવ્યું છે. હું સ્ક્રીન ઉપર શેર કરીશ, જેથી તમને સમજવામાં ખૂબ જ સરળ રહેશે. એક તમને પ્રેઝન્ટેશન દેખાય છે ને સ્ક્રીન પર? યસ. ઓકે ઓકે, થેન્ક યુ. તો આપણે વાત ચાલુ કરીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂરિયાત શું છે. સૌનાથી પહેલા તો આપણને ખ્યાલ જ છે કે આજના જે સમય છે એની અંદર મેડિકલ કેર એ કેટલી એક્સપેન્સિવ થઈ ગઈ છે. અત્યારે આપણે કોઈ પણ નાનામાં નાની બીમારી કે તેના માટે આપણે હોસ્પિટલાઇઝેશન કરવું પડે તો ઘણું મોટું હોસ્પિટલનું બિલ આવતું હોય છે. એના સિવાય પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણા પાસે જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોય ત્યારે આપણે જે સુવિધાઓ આપણને જે મેડિકલ ટ્રીટમેન્ટની મળતી હોય છે એમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આપણે એવું ધ્યાનમાં રાખવું પડે છે કે ભાઈ આ હોસ્પિટલમાં જઈશ તો આટલો ખર્ચો થશે, આ હોસ્પિટલમાં જઈશ તો આટલો ખર્ચો થશે. તો એ પ્રમાણેની આપણે સગવડો આપણે લેતા હોઈએ છીએ. જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ હશે તો હેલ્થ ઇન્સ્યોરન્સ આપણને એક કોન્ફિડન્સ આપતું હોય છે. આપણને ખ્યાલ રહે છે કે ભાઈ મારો જે પણ ખર્ચો છે એ બધો મને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી મળવાનો છે. તો હું હંમેશા
મારા ખર્ચા ઉપર ધ્યાન નહીં રાખીને હું મારી ટ્રીટમેન્ટ ઉપર વધારે ધ્યાન આપી શકીશ, કે સારામાં સારો ડોક્ટર, સારામાં સારી હોસ્પિટલમાં હું ટ્રીટમેન્ટ લેવા માટે જઈશ. સો હેલ્થ ઇન્સ્યોરન્સ એક ઘણો મોટો શબ્દ છે. હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર નાના નાના ઘણી ટાઈપના ઇન્સ્યોરન્સ આવતા હોય છે. મોટા મોટી આપણે ખાલી હેલ્થ ઇન્સ્યોરન્સમાં એક મેડિક્લેમ જે આપણે કહીએ છીએ એ જ આપણે સમજતા હોઈએ છીએ, પણ એવું નથી. હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઘણા નાના નાના પણ પ્રકાર છે, ઘણી નાની નાની પોલિસીસ છે જેનો બેનિફિટ તમે લઈ શકો એમ છે. હું તમને એ બધી પોલિસી સમજાવીશ, ખૂબ જ સરળ ટૂંકમાં સમજાવીશ. પહેલામાં પહેલો જે હેલ્થ ઇન્સ્યોરન્સનો પ્રકાર છે એમાં એક આવે છે એક્સિડેન્ટલ કવર. એક્સિડેન્ટલ કવર એ ટાઈપનો વીમો છે કે જેની અંદર ખાલી ને ખાલી એક્સિડેન્ટલ ઇવેન્ટ્સ કવર થતી હોય છે. જેમ કે કોઈક જગ્યાએથી પડી ગયા, કોઈક અકસ્માત થઈ ગયો અને એના લીધે જે હોસ્પિટલાઇઝેશન આપણે કરવું પડે, તો એનો જે ખર્ચો છે એ આપણને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે. મિત્રો, આ જે એક્સિડેન્ટલ કવર છે એમાં નોર્મલ ઇલનેસીસ કવર ના થાય, જે ડેન્ગ્યુ, મલેરિયા, જે બીજી બીમારી છે એ કવર નથી થતી. પણ આ એક્સિડેન્ટલ કવરનો ફાયદો એ છે કે આનું પ્રીમિયમ ઘણું ઓછું હોય છે. એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે હોય છે અને પ્રીમિયમ ઘણું ઓછું હોય છે. તો આ એક ખૂબ જ સરસ પ્લાન હોય છે. તમે ઘણી ખરી કંપની આ એક્સિડેન્ટલ પ્લાન, જેને આપણે પીએ પોલિસી કહીએ છીએ, પર્સનલ એક્સિડન્ટ પોલિસી, એ પ્રોવાઈડ કરતી હોય છે. આમાં બે રીતે એ લોકો આપણને ક્લેમ્સ આપતા હોય છે. એક ટીટીડી કહેવાય, જેને કહીએ છીએ ટોટલ ટેમ્પરરી ડિસેબલમેન્ટ. ટોટલ ટેમ્પરરી ડિસેબલમેન્ટ એટલે એવું કે ઘણા ટાઈમ સુધી એક્સિડન્ટના લીધે હું ઓફિસ નથી જઈ શકતો, હું કામ પર નથી જઈ શકતો. તો એવી સિચ્યુએશનમાં ટીટીડી માં મને વીકલી કોમ્પન્સેશન મળે. એટલે મારો જે પણ ખર્ચો જે હું કમાઉં છું, મારા જે બિલ્સ આવે છે ઘરના, એ બધું પૂરું પાડવા માટે આમાંથી આપણને કોમ્પન્સેશન મળે. એના સિવાય એક આવે છે પીટીડી, જેને કહેવાય પરમેનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ. ઘણા અકસ્માત એટલા સિવિયર હોય છે કે જેની અંદર કોઈક હાથ જતો રહેતો હોય, કોઈક પગ જતો રહે, કોઈક અગત્યનું અંગ આપણે ગુમાવી બેસતા હોય છે. તો એના લીધે આપણને જે તકલીફો પડતી હોય છે એમનું આપણને લમસમ, એટલે એટ અ વન ગો તમને કોમ્પન્સેશન પણ પ્રોવાઈડ કરતા હોય છે. હવે જે રીતે મેં અહીંયા લખ્યું છે કે લોએસ્ટ પ્રીમિયમ, આનું પ્રીમિયમ તમે 50 લાખનો પણ જો પર્સનલ એક્સિડન્ટ લો છો તો વર્ષનું 2000-3000 જેવું પ્રીમિયમ આવતું હોય છે, જે ઘણું ઓછું છે. જે એના ફાયદા છે એના સામે એ કંઈ જ નથી. એના સિવાય એક બીજો પ્લાન પણ છે જે આપણને જનરલી કોઈ જગ્યાએથી એની માહિતી ખાસ મળતી નથી. એવા પ્લાન છે ક્રિટિકલ ઇલનેસ કવર. હવે આજકાલના ટાઈમમાં જે જગ્યાએ આપણને ખ્યાલ છે કે હાર્ટ ડિસીઝ વધી ગયા છે, કેન્સરના કેસીસ વધારે આવે છે, લીવર ડિસીઝ વધારે આવે છે. સ્લાઇડમાં મેં લખ્યું છે એ પ્રમાણે એસ્ટિમેટેડ ડેથ પર યર જે હાર્ટ ડિસીઝ છે એના લીધે ઇન્ડિયામાં આજે 24 લાખ લોકોનું મૃત્યુ થતું હોય છે. એવી જ રીતે કેન્સરના લીધે 5,56,000 લોકોનું મૃત્યુ થતું હોય છે. એટલે એ જ બતાવે છે આ ક્રિટિકલ ઇલનેસ કવરનું કેટલું મહત્વ છે. આ પણ પોલિસી તમને ખૂબ જ, એનું પણ પ્રીમિયમ ખૂબ જ ઓછું આવતું હોય છે. જે પણ મેજર બીમારી છે એમાં અહીંયા જે પ્રમાણે મેં લખ્યું છે કે કેન્સર છે તો કેન્સરનું મિનિમમ કોસ્ટ ક્યોર કરવાની 10 લાખની આસપાસ રહે છે. લીવર ડિસીઝ છે એ 18 લાખ રહે છે. તો આવા જે મોટા મોટા ખર્ચા છે એની સામે તમને આ ક્રિટિકલ ઇલનેસ કવર પોલિસી તમને રક્ષણ આપી શકે છે. આમાં હોસ્પિટલના બિલ સાથે આ પોલિસીને લેવા દેવા નથી હોતા. તમારું જે સમયસર હશે એ જો એમાં પોલિસીમાં મેન્શન કરેલી ક્રિટિકલ ઇલનેસ જો ના કરે નારાયણને થાય તો એ જેટલો પણ સમયસર હશે એ પૂરેપૂરું તમને કંપની આપતી હોય છે કે જેનો તમે ઉપયોગ એ બીમારી સામે લડવામાં કરી શકો છો. હવે આપણે વાત કરીશું હેલ્થ ઇન્સ્યોરન્સની, જેને આપણે મેડિક્લેમ તરીકે પણ ઓળખીએ છીએ. મેડિક્લેમ જનરલી આપણું બધી બીમારી
એક્સિડન્ટ, એ બધી વસ્તુ કવર કરતું હોય છે. એમાં કવરેજમાં આપણું જે હોસ્પિટલનું બિલ થાય, જે દવાઓના ખર્ચા થતા હોય, જે ડોક્ટરનું કન્સલ્ટેશન ની ફી થતી હોય, આ બધી વસ્તુઓનું કવરેજ આપણને હેલ્થ ઇન્સ્યોરન્સ આપતું હોય છે. કોઈ પણ કંપનીનો હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લેશો, એની મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે 24 કલાકનું હોસ્પિટલાઇઝેશન હોવું જરૂરી છે. જો 24 કલાકનું હોસ્પિટલાઇઝેશન હોય તો જ આપણે એને હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર ક્લેમ કરી શકતા હોય છે. હવે આટલું બધું સમજ્યા પછી પણ ઘણી વખત થતું હોય છે કે આપણને હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે હંમેશા કન્ફ્યુઝન જ રહેતી હોય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા પહેલા પણ ઘણા આપણને પ્રશ્નો થતા હોય છે કે ભાઈ કઈ રીતનું પોલિસી રહું, શું કવરેજ મળશે, કેટલું પ્રીમિયમ હોય છે. અને એવું પણ બનતું હોય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધા પછી પણ ઘણા બધા મગજમાં ક્વેશ્ચન આવતા હોય છે કે ભાઈ મારો હેલ્થ ઇન્સ્યોરન્સ આ બીમારી કવર કરશે કે નહીં, મને ક્લેમ આવશે તો મને પૈસા મળશે કે નહીં. તો એના માટે મેં એક ખૂબ જ સરસ લિસ્ટ બનાવ્યું છે. 8 પોઈન્ટ મેં અંદર લખ્યા છે. એ 8 પોઈન્ટ એવા છે કે તમારા પાસે જો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી આ 8 પોઈન્ટ કવર કરે છે કે નહીં એ ચેક કરી લો. અને જો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી નથી તો એવી પોલિસી બાય કરો તમે કે જે આ 8 પોઈન્ટને કવર કરતી હોય, જેથી કરીને તમારું જે ટેન્શન છે કે મને ક્લેમ મળશે કે નહીં, મારી આ બીમારી કવર થશે કે નહીં, એનું તમે એમાંથી તમે બચી શકો. તો હું 8 પોઈન્ટ એક પછી એક 8 પોઈન્ટ તમને બતાવું છું. મારી રિક્વેસ્ટ છે કે જો તમે પેન અને પેન્સિલ લઈને બેઠા હો તો આ 8 પોઈન્ટ તમે લખી રાખો કે જેથી કરીને તમને ચેક કરવામાં ખ્યાલ આવે. સૌનાથી પહેલો જે પોઈન્ટ છે એ છે પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન પીરિયડ. હેલ્થ ઇન્સ્યોરન્સમાં આપણને ખાલી ને ખાલી જે આપણું હોસ્પિટલાઇઝેશન હોય છે એટલો પીરિયડનો ખર્ચો નહીં. હોસ્પિટલાઇઝેશન થતા પહેલા આપણે ડોક્ટરનું કન્સલ્ટિંગ લેતા હોઈએ. ઘણા ડોક્ટર કોઈ જજમેન્ટ આપતા પહેલા ઘણા રિપોર્ટ્સ કરાવતા હોય, એ બધાના પણ ખર્ચા આપણને થતા હોય. એટલે એ બધા ખર્ચા આવશે પ્રી હોસ્પિટલાઇઝેશન ચાર્જીસમાં. પ્રી હોસ્પિટલાઇઝેશન ચાર્જીસ પછી ડ્યુરિંગ ધ હોસ્પિટલાઇઝેશન જે ખર્ચો થતો હોય એ, અને એના પછી આવે પોસ્ટ હોસ્પિટલાઇઝેશન. પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એ એવા ખર્ચા છે કે ઘણી વખત ડિસ્ચાર્જ થયા પછી ડોક્ટર આપણને કહેતા હોય છે કે ભાઈ આ દવા તમારે મહિના સુધી ચાલુ રાખવી પડશે. મહિના પછી તમે ફરી મને બતાવવા આવજો, ત્યારે ફરી પાછી નવી દવાઓ લખતા હોય, કન્સલ્ટન્સી ચાર્જીસ લગાવતા હોય છે. એટલે હોસ્પિટલમાંથી નીકળ્યા પછી પણ ઘણા ખર્ચા આપણા થતા હોય છે, જે હેલ્થ ઇન્સ્યોરન્સ કવર કરતું છે. હવે તમારે ચેક કરવાનું છે કે ભાઈ તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ જે તમે લીધો છે કે તમે લેવાના છો એ એટલીસ્ટ હોસ્પિટલાઇઝેશનના 30 દિવસ પહેલાના પ્રી હોસ્પિટલાઇઝેશન ખર્ચા કવર કરતું હોવું જોઈએ. અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન 90 કે 120 દિવસ એટલે 3 કે 4 મહિના સુધીના પણ ખર્ચા કવર કરતી હોય એવી પોલિસી તમને મળશે. તો એ તમારે સૌનાથી પહેલા ચેક કરવાનું છે લેતા પહેલા. અને જો તમે લઈ લીધી હોય તો તમારી પોલિસી ડોક્યુમેન્ટમાં પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશનનો પીરિયડ અંદર એ લોકોએ આપ્યો જ હશે. એ તમે ચેક કરી લેજો. એના સિવાય બીજી વસ્તુ ચેક કરવા જેવી છે પ્રીમિયમ. હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમમાં ઘણો મોટો ફરક આવતો હોય છે. તમે એક્સ કંપનીનું લેવા જશો તો એનું પ્રીમિયમ આવતું હશે એના કરતા વાય કંપનીનું પ્રીમિયમ ઓછું હશે, ઝેડ કંપનીનું પ્રીમિયમ એના કરતા વધારે હશે. તો તમારે એ પણ ચેક કરવું જોઈએ કે ભાઈ મને જે ફાયદા મળે છે એના સામે હું વધારે તો પ્રીમિયમ નથી આપતો. હવે એના કમ્પેરિઝન માટે એક અંદર ઓપ્શન આપણા પાસે રહેલો હોય છે પોર્ટેબિલિટીનો. પોર્ટેબિલિટી જેવી રીતે આપણે વોડાફોનનું પ્રીપેડ કાર્ડ વાપરતા હોય અને આપણને એવું થાય કે જીઓમાં વધારે સારી સર્વિસ મળે છે તો હું સેમ નંબર સાથે જીઓમાં પોર્ટેબિલિટી લઈ લઈશ. એવી જ રીતે તમને એવું લાગતું હોય કે તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સના વધારે પૈસા ભરો છો, કે તમને ખ્યાલ આવે કે ભાઈ માને જે કવરેજ જોઈએ છે એ કવરેજ આ પોલિસીમાં નથી, તો તમે પણ હેલ્થ ઇન્સ્યોરન્સમાં પોર્ટેબિલિટી લઈ શકો છો. એનાથી તમે બીજી સારી કોઈ કંપનીમાં ટ્રાન્સફર લઈ શકો છો. થર્ડ છે
બેડ ચાર્જીસ, જે પણ હોસ્પિટલનો તમારો ક્લેમ હશે એ દરેકે દરેક ક્લેમ સેટલ થશે બેડ ચાર્જીસના હિસાબથી. એટલે તમારે પોલિસીમાં ચેક કરવાનું છે કે તમારી જે બેડ ચાર્જીસની એલિજિબિલિટી છે એ શું છે. ઘણી વખત ઘણી પોલિસીમાં એવું લખાઈને આવતું હોય છે કે ભાઈ તમારો જે સમ એશ્યોર્ડ છે એના 1% કે તમારો સમ એશ્યોર્ડ છે એના 2% જ તમને રૂમ ચાર્જીસ મળશે. જો તમારો રૂમ ચાર્જીસનો બેડ ચાર્જીસનો ખર્ચો એના કરતા વધારે હશે તો એટલા પોર્શનનો ક્લેમ કંપની તમને આપશે નહીં. તો તમારે એ રીતે તમે ચેક કરી શકો છો કે તમારામાં સિંગલ પ્રાઇવેટ રૂમ એલિજિબલ છે કે નહીં. મોટા ભાગની હવે કંપનીઓ શું કરતી હોય છે કે એ લોકો એવું લખી દેતી હોય છે કે અમને રૂમ ચાર્જીસ સાથે કોઈ લેવા દેવા નથી, તમે કોઈ પણ રૂમ તમારી પસંદગીનો ચૂઝ કરી શકો છો અને અમે તમને એના પૈસા રિએમ્બર્સ કરીશું. તો ઓલવેઝ એવી પોલિસી પસંદ કરો કે જેમાં તમને આ રીતની છૂટછાટ આપવામાં આવી હોય કે જેમાં રૂમ ચાર્જીસમાં કોઈ કેપિંગ રાખવામાં ના આવ્યા હોય કે જેથી કરીને જે ઘણી વખત એવા સવાલો આવતા હોય છે કે 5 લાખનું મારો હેલ્થ ઇન્સ્યોરન્સ હતો, 5 લાખનું મારું બિલ હતું તો મને 2.5 લાખ જ કેમ મળ્યા, 3 લાખ જ કેમ મળ્યા. એનું મેજર રીઝન હોય છે બેડ ચાર્જીસ. તો હંમેશા એવી પોલિસી પસંદ કરો કે જેમાં બેડ ચાર્જીસ ઉપર કોઈ કેપિંગ ના હોય કે જેથી કરીને તમને પૂરેપૂરા ક્લેમના પૈસા મળી શકે. ચોથું એક આપણા પાસે છે ક્લેમ સેટલમેન્ટ રેશિયો. ક્લેમ સેટલમેન્ટ રેશિયો એ એવો રેશિયો છે કે જેનાથી આપણને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની ઉપર કેટલો ટ્રસ્ટ કરવો એ આપણે જાણી શકીએ છીએ. 100 ક્લેમ કંપની પાસે આવશે તો એમાંથી કોઈ કંપની 90 ચૂકવતી હશે, 100 ક્લેમ કોઈ કંપની પાસે આવશે તો કોઈ કંપની 97 ક્લેમ ચૂકવતી હશે. જેટલો ક્લેમ સેટલમેન્ટ રેશિયો સારો હશે એટલો તમે ભરોસો વધારે કરી શકશો કે હા ભાઈ મારી કંપની મને ક્લેમ આપશે. તો જ્યારે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લો તો એ કંપનીનો હેલ્થ ક્લેમ સેટલમેન્ટ રેશિયો અચૂક ચેક કરજો. જો તમારા પાસે ઓલરેડી હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો પણ તમે એનો હેલ્થ ક્લેમ સેટલમેન્ટ રેશિયો ચેક કરી શકો છો ઓનલાઈન. પાંચમો પોઈન્ટ છે એ કંપનીના હોસ્પિટલ સાથેના ટાઈઅપ. હંમેશા તમારે કેશલેસ ફેસિલિટી જ્યારે પણ લેવી હશે, કેશલેસ ફેસિલિટી એટલે એવું કે મારે ટ્રીટમેન્ટ કરાવવા હોસ્પિટલમાં દાખલ થવાનું, મારે 1 પણ રૂપિયો નહીં આપવાનો અને બધું જે પણ બિલ થશે હોસ્પિટલનું એ ડાયરેક્ટ કંપની એ હોસ્પિટલને આપી દેશે અને હું ટ્રીટમેન્ટ લઈને ઘરે આવી જઈશ. પણ આવી ફેસિલિટી તમને ક્યારે મળશે કે જ્યારે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની અને તમે જે હોસ્પિટલમાં દાખલ છો એ બંનેનું એક ટાઈઅપ હશે ત્યારે. તો હંમેશા એવી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની ચેક કરો, એવી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીનો પ્લાન લો કે જેનું તમારા એરિયામાં કે તમારા સિટીમાં સૌથી વધારે હોસ્પિટલ સાથે ટાઈઅપ હોય. કાં તો પછી એવું હોય કે આપણા કોઈ ઓળખીતાની હોસ્પિટલ છે કે આપણે કોઈ પર્ટિક્યુલર હોસ્પિટલમાં જ ટ્રીટમેન્ટ માટે જતા હોય તો પણ તમે એવું ચેક કરી શકો છો કે ભાઈ આ હોસ્પિટલ એ મારી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના નેટવર્કમાં છે કે નહીં કે જેથી કરીને હું કેશલેસ ફેસિલિટીનો બેનિફિટ લઈ શકું. એના સિવાય આપણા પાસે છઠ્ઠો પોઈન્ટ છે કે ડે કેર ટ્રીટમેન્ટ્સ. હવે ડે કેર ટ્રીટમેન્ટ્સ એ એવી ટ્રીટમેન્ટ છે કે જે મેડિકલ એડવાન્સમેન્ટના લીધે વર્ષો પહેલા એ ટ્રીટમેન્ટ કરવા માટે 2, 3, 4 દિવસનો ટાઈમ લાગતો હતો. પણ અત્યારે મેડિકલ ટેકનોલોજી, મેડિકલ એડવાન્સમેન્ટના લીધે હવે એવું થઈ ગયું છે કે એ 4 દિવસની ટ્રીટમેન્ટ ખાલી 2 કે 3 કલાકની જ થઈ ગઈ છે. જેવી રીતે હાર્ટમાં એન્જિયોગ્રાફી આવે છે, એ એન્જિયોગ્રાફીમાં તમારે હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી હોતી, પણ એ એક મહત્વની ટ્રીટમેન્ટ છે. તમે સવારે દાખલ થયા, તમને સાંજે એ લોકો ડિસ્ચાર્જ બી કરી દેશે. તો આવી જે ટ્રીટમેન્ટ હોય છે, જે બેઝિક એનો રૂલ છે 24 કલાકનું હોસ્પિટલાઇઝેશન થવું જોઈએ, એ આ ટ્રીટમેન્ટ ફૂલફિલ નથી કરતી. તેમ છતાં એક કંપની, હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની એક લિસ્ટ બહાર પાડશે જેમાં એવી ટ્રીટમેન્ટના નામ લખ્યા હશે કે જેને ડે કેરમાં તરીકે બી કવર કરવામાં આવશે. તો હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલા કે લીધો હોય તો તમે ચેક કરો કે તમારી જે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે એ કેટલી ડે કેર ટ્રીટમેન્ટ કવર કરે છે. જેટલી વધારે ડે કેર ટ્રીટમેન્ટ કવર કરશે એટલો તમને ફાયદો થશે, એટલું તમારું બિલ
ઓછું આવશે. એના સિવાય સાતમો પોઈન્ટ છે કે ઇનહાઉસ ક્લેમ સેટલમેન્ટ. ઘણી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમ સેટલમેન્ટ માટે અલગ કંપની, એટલે જેને ટીપીએ કહેવાય, થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન, એની મદદ લેતી હોય છે. જાતે ક્લેમ સેટલ નથી કરતી, એ કોઈક અલગ કંપનીને એવું કહે છે કે તું મારા વતી ક્લેમ સેટલ કર. તો એ રીતની જે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે એમાં તકલીફ એવી થતી હોય છે કે જ્યારે ક્લાયન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ બાય કરે છે તો હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસે જાય છે, અને જ્યારે ક્લેમ આવે છે તો મારે ટીપીએ પાસે જવું પડે. હવે તમે ટીપીએ ના ક્લાયન્ટ નથી, તમે તો હેલ્થ ઇન્સ્યોરન્સના ક્લાયન્ટ છો. એટલે ઘણી વખત થાય કે ટીપીએ વાળા તમને જેવી સર્વિસ જોઈએ એવું ના આપે. તો હંમેશા એવી કંપની ચૂઝ કરવી જોઈએ કે જેનું ઇનહાઉસ, કે એ પોતે જ હેલ્થ ઇન્સ્યોરન્સ પણ આપતી હોય અને એ પોતે જ ક્લેમ પણ સેટલમેન્ટ કરતી હોય. તો એ લોકો તમને એઝ અ કસ્ટમર જોશે અને તમારી જે પણ કમ્પ્લેન હશે એને સાંભળશે. એ લોકો ટ્રાય કરશે કે બને એટલી મારા ક્લાયન્ટની કમ્પ્લેન ઓછી આવે અને ક્લેમ સેટલમેન્ટનો પ્રોસેસ તમારા માટે ઘણો ઈઝી કરી આપશે. આ હતા 7 પોઈન્ટ. હવે એક વધારે 8મો પોઈન્ટ છે જે ખૂબ જ મહત્વનો છે, અને એવું કહી શકાય કે 80% જો કોઈ ક્લેમ ઓછા મળતા હોય કે રિજેક્ટ થતા હોય એનું આ એક જ રીઝન હોય છે કે તમારું જે પ્રપોઝલ ફોર્મ છે એ. ઘણી વખત શું થતું હોય છે કે કોઈક એજન્ટ પાસે કે કોઈક બેંકમાંથી કે કોઈકનો ફોન આવ્યો અને તમે એમના પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા બેઠા. ફટાફટ એજન્ટ એની રીતે કે બેંક વાળો એની રીતે ફોર્મ ભરી દેતો હોય છે, તમારા પાસે સાઈન કરાવી દેતો હોય છે અને એ ફોર્મ એ આગળ પ્રોસેસમાં મોકલી આપતો હોય છે. હવે એ ફોર્મની અંદર જે વિગત પ્રોપર ભરવાની છે એ તમે નહીં ભરી હોય તો એ વસ્તુ જ્યારે ક્લેમ આવશે ત્યારે તમને ખૂબ જ તકલીફમાં મૂકી દેશે. તો કોઈ દિવસ હેલ્થ ઇન્સ્યોરન્સનું ફોર્મ જલ્દીમાં ના ભરો. કોઈ તમને ફોન ઉપર કે બેંકમાં બેસાડીને ઉતાવળ કરાવતું હોય કે ના તમે સાઈન કરો, એવું ના કરશો. જેટલા પણ ક્વેશ્ચન છે, અંદર ક્વેશ્ચન હોય છે તમારી ડેલી હેબિટ્સ રિલેટેડ, તમારા પાસ્ટમાં કે પહેલા કોઈ ઓપરેશન થયા છે કે નહીં, તમે અત્યારે કોઈ મેડિસિન લો છો કે નહીં, આવા ઘણા મહત્વના ક્વેશ્ચન એ ફોર્મમાં પૂછ્યા હોય છે. અને શાંતિથી બેસીને વાંચીને એ દરેક ક્વેશ્ચનના આન્સર લખો. ત્યાર પછી જ એ ફોર્મ સાઈન કરી અને તમે સબમિટ કરો કે જેથી કરીને તમારો જ્યારે ક્લેમ આવે ત્યારે કોઈ પ્રકારની મુશ્કેલી થાય નહીં. તો આ 8 મહત્વની બાબત છે જે તમારે હંમેશા ચેક કરવાની રહેશે કે જેનાથી તમારો ચાન્સીસ વધી જશે કે તમે જે ક્લેમ કરો છો એ ફૂલ તમને સેટલમેન્ટ થાય. હવે એક નવી પ્રોડક્ટ પણ માર્કેટમાં આવી છે ઘણા ટાઈમથી, કે જેનો તમે ઉપયોગ તમારું જે ઓવરઓલ પ્રીમિયમ છે એને બચાવવા માટે પણ કરી શકો છો. આપણો આજનો જ્ઞાન ગોષ્ઠીનો ઉદ્દેશ એક એવો પણ છે કે ઓછામાં ઓછા ખર્ચે આપણા મિત્રોને સારામાં સારું હેલ્થ ઇન્સ્યોરન્સ કવર મળે. તો એના માટે હું તમને એક પ્લાન વધારાનો સમજાવું છું, એ છે ટોપઅપ કવર્સ. હવે ટોપઅપનો તમે ઉપયોગ એવી રીતે કરી શકો કે તમારા પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ તો હશે. હવે માની લો કે તમે 15 લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ લો, એના કરતા તમે 10 લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ લો અને 5 લાખનું ટોપઅપ કવર લો, તો તમારું પ્રીમિયમ ઘણું ઓછું થઈ જશે. તો મોટો ઇન્સ્યોરન્સ લેવા કરતા તમે એક નાની વ્યવસ્થિત અમાઉન્ટનો એક હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો અને એના ઉપર તમને ટોપઅપ કવર મળશે. ટોપઅપની વધારે તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હું તમને મારું પાછળ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આપું છું, તમે મને એના પર કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને એના ઉપર વધારે વિગત પણ આપીશ. એના સિવાય હેલ્થ ઇન્સ્યોરન્સમાં અત્યારના સમયમાં એક સ્પેશિયલ કવરેજ પોલિસી પણ આવી છે જે મને લાગ્યું કે એનું પણ તમારા સાથે શેર કરવું જોઈએ. તો એ પણ હું તમને જણાવી દઉં કે તમે ખૂબ જ નામ સાંભળ્યું હશે અત્યારે કોરોના કવચ અને કોરોના રક્ષક. અત્યારે જે મહામારી ચાલી રહી છે એના સામે તમને ફાઇનાન્શિયલ પ્રોટેક્શન મળે એના માટે આ બંને પોલિસી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે IRDA આ પોલિસી
ઇસ્યુ કરી છે, અને એના થોડા ઘણા જે બેનિફિટ છે એ હું તમને સમજાવીશ. કોરોના કવચ જે છે એ સેમ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન જેવું જ છે, પણ જેમ હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમારે બધી ઇલનેસીસ કવર થશે, કોરોના કવચમાં ખાલી ને ખાલી તમારું કોરોના રિલેટેડ જે હોસ્પિટલાઇઝેશન હશે અને એનો ખર્ચો હશે એ જ કવર થશે. સેમ સમ ઇન્શ્યોર્ડ એમાં 50,000 રૂપિયાનો સમ ઇન્શ્યોર્ડ થી લઈને 5 લાખ રૂપિયા સુધીનું કવરેજ તમે કોરોના કવચમાં લઈ શકો છો. સાથે સાથે કોરોના કવચની સાથે સાથે એક બીજી પણ પોલિસી છે જેના વિશે લોકો એટલું બધું જાણતા નથી, એ છે કોરોના રક્ષક. કોરોના કવચ ક્યારે તમને કામમાં લાગશે કે જ્યારે તમારા પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, કાં તો 5 લાખ કરતા ઓછો છે, તો તમે હેલ્થ ઇન્સ્યોરન્સમાં કોરોના કવચ લઈ શકો છો. કોરોનાનું હોસ્પિટલાઇઝેશનનું જે પણ પ્રોટેક્શન છે એ તમને મળશે. તમારો જેટલો ખર્ચો થશે એટલું જ તમને ક્લેમ કોરોના કવચમાંથી મળશે. 5 લાખનો ઇન્સ્યોરન્સ લીધો છે, કોરોનાનો 2 લાખનો ખર્ચો થયો તો 2 લાખ જ મળશે. 5 લાખનો ઇન્સ્યોરન્સ લીધો છે, ખર્ચો ખાલી 30,000 રૂપિયા થયો તો 30,000 જ મળશે. એની સામે કોરોના રક્ષક પોલિસી એવી છે કે જે તમારા ખર્ચાની સાથે લિંક નથી. એ બેનિફિટ બેઝ પોલિસી છે. બેનિફિટ બેઝ પોલિસી એટલે એની એક કન્ડિશન છે કે 72 કલાકનું હોસ્પિટલાઇઝેશન, એટલે 3 દિવસનું હોસ્પિટલાઇઝેશન. જો કોરોનાના લીધે 3 દિવસનું હોસ્પિટલાઇઝેશન કોઈ ઇન્શ્યોર્ડ પર્સનનું થાય છે, તો તમે જે સમેશ્યોર લીધો હશે એના પૂરેપૂરા રૂપિયા કંપની તમને ચૂકવી દેશે. એમાં તમારા હોસ્પિટલ બિલની સાથે એમને કોઈ લેવા દેવા નથી. આ જે કવરેજ છે એ તમને 50,000 થી લઈને 2.5 લાખ સુધીનું જ મળશે. તમે મેક્સિમમ સમ ઇન્શ્યોર્ડ એમાં 2.5 લાખનો લઈ શકો છો. પણ 2.5 લાખનો સમ ઇન્શ્યોર્ડ લીધો હશે, તમારું 3 દિવસનું કોરોનાનું હોસ્પિટલાઇઝેશન થતું હશે, તો 2.5 લાખ રૂપિયા તમને કંપની ઘણા બંને જે કોરોના કવચ અને કોરોના રક્ષકની જે કન્ડિશન છે મેં તમને કીધી કે કોરોના કવચની કન્ડિશન હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી છે કે તમારે 24 કલાકનો હોસ્પિટલાઇઝેશન જોઈએ અને પોઝિટિવ રિપોર્ટ જોઈએ, એ પણ ગવર્મેન્ટ ઓથોરાઇઝ લેબોરેટરીમાંથી. રક્ષકની અંદર છે તમારે પોઝિટિવ રિપોર્ટ જોઈશે કોરોનાનો, એ ગવર્મેન્ટ ઓથોરાઇઝ લેબોરેટરીમાંથી, અને 72 કલાકનું હોસ્પિટલાઇઝેશનનું પુરાવો જોઈશે, તો તમે કોરોના રક્ષકમાં ક્લેમ કરી શકશો. હવે એક ઇન્સ્યોરન્સ એ કોઈ દિવસ પૂરો પડતો નથી, એટલે તમે અલગ અલગ પ્રોટેક્શન માટે, અલગ અલગ વસ્તુઓના માટે તમે અલગ અલગ ઇન્સ્યોરન્સ લઈ શકો છો. સૌનાથી પહેલા હું તમને રેકમેન્ડ કરીશ કે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ મસ્ટ. હેલ્થ ઇન્સ્યોરન્સ સૌનાથી પહેલા, કારણ કે બીમારીના ચાન્સીસ ઘણા વધારે હોય છે. એના સિવાય એક્સિડેન્ટલ કવર પણ હું રેકમેન્ડ કરીશ કે લેવો જોઈએ, કે જેની કોસ્ટ ઘણી ઓછી હોય છે. અત્યારે 1,000, 2,000, 3,000 રૂપિયા આપણા આમ જ વપરાઈ જતા હોય છે. એના જગ્યાએ એક એક્સિડેન્ટલ કવર લીધો હશે તો અકસ્માતનો જે ટાઈમ હશે એમાં તમને 25-50 લાખ એવી મોટી રકમનું કવરેજ તમે લઈ શકશો. એના ઉપર સુપર ટોપઅપ, કે તમને એવું લાગતું હોય કે મારા પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ સફિશિયન્ટ નથી, પણ આનાથી વધારે મારાથી પ્રીમિયમ ભરાય એવું નથી, તો તમે એક સુપર ટોપઅપ વાળો ઓપ્શન છે એ પણ તમે ચૂઝ કરી શકો છો. એના સિવાય જેવી રીતે મેં તમને પહેલા સમજાવ્યું હતું કે ક્રિટિકલ ઇલનેસ કવર. ક્રિટિકલ ઇલનેસ કવર તમારે જો ઘરમાં કોઈક હિસ્ટ્રી હોય કે ફાધર મધરને ડાયાબિટીસ રહેતો હોય, ફાધર મધરને પહેલા હાર્ટ રિલેટેડ કોઈ તકલીફ થઈ ગઈ હોય, કોઈકને લંગ્સ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, લીવર રિલેટેડ કોઈક ઘરમાં કે સગા સંબંધીઓમાં તકલીફ રહેતી હોય, તો એવા લોકોએ ક્રિટિકલ ઇલનેસ કવર અચૂક લેવું જોઈએ. ઘણી બીમારીઓ હેરિડિટી હોય છે, કોઈકને થઈ હોય તો આપણાને આગળ થઈ શકે એવી હોય, તો એવા કેસીસમાં તમે ક્રિટિકલ ઇલનેસ અચૂક લઈ શકો છો. થેન્ક યુ સો મચ. મારું નામ અને નંબર, વેબસાઇટ, બધી ડિટેલ્સ મેં આ સ્લાઇડમાં લખી છે. 8141122322 મારો નંબર છે. જે લોકોને હજુ વધારે કોઈક વિગત જોઈતી હોય
તો એ મને વોટ્સએપ ઉપર તમારી જે પોલિસી છે એ શેર કરી શકો છો. તમે મને હાય લખીને મોકલશો તો હું કાં તો મારી ટીમમાંથી કોઈ વ્યક્તિ તમને સામેથી કોન્ટેક્ટ કરીને તમારી જે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ ક્વેરી હશે અમે અચૂક એને સોલ્વ કરી આપીશું. થેન્ક યુ સો મચ. કોઈકને આગળ કોઈ ક્વેશ્ચન પૂછવા હોય હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ તો એ ક્વેશ્ચન કરી શકે છે. યશભાઈ, ખૂબ જ યસ જી. સુંદર તમારું વક્તવ્ય હતું અને ઇન્ફોર્મેશન આપી. આ બધાને જ ઉપયોગી થશે એવી મારી આશા છે. મને એક પ્રશ્ન હતો કે જે તમે પોર્ટેબિલિટીની વાત કરી તો એ 1 વર્ષનો જે ઇન્સ્યોરન્સ પીરિયડ હોય એ પત્યા પછી આપણે પોર્ટેબિલિટી કરી શકીએ કે આપણે કોઈ ઇન્સ્યોરન્સ લીધો છે અને વચગાળામાં આપણે પોર્ટેબિલિટી કરવી હોય તો એ શક્ય થશે? જેમિનભાઈ, પોર્ટેબિલિટી હંમેશા તમારો જે પોલિસી પીરિયડ પૂરો થશે પછી જ તમે લઈ શકશો. કારણ કે પોર્ટેબિલિટી એ એક એવો બેનિફિટ છે કે જે તમારી જૂની પોલિસીમાં તમને જે બેનિફિટ થતા હોય, માની લો કે જૂની પોલિસીમાં તમારું અક્યુમ્યુલેટેડ બોનસ છે, કાં તો જૂની પોલિસીમાં તમારો 3, 4, 5, 6 વર્ષનો રેકોર્ડ છે, તો એના સાથે તમે એને મૂવ કરશો, નવી કંપનીમાં તમે આવશો તો હંમેશા તમારે એ પોર્ટેબિલિટીનો પીરિયડ 45 દિવસનો હોય છે. જો તમને એવું લાગતું હોય કે મારે મારી એક્ઝિસ્ટિંગ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી કોઈક સારા પ્લાનમાં કે કોઈક મોટા પ્લાનમાં કોઈ બીજા પ્લાનમાં ટ્રાન્સફર લેવું છે તો તમે તમારી પોલિસીનો પીરિયડ પૂરો થવાના 45 દિવસ પહેલા બીજી કંપનીમાં તમે એપ્લાય કરી શકો છો. ઓકે, થેન્ક યુ. વેલકમ. બીજો એક પ્રશ્ન હતો. યસ નેમિલભાઈ. આપણે જે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ છીએ એ જેની સમ એશ્યોર્ડ છે એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે મારે મિનિમમ આટલો સમ એશ્યોર્ડ જે ઇન્સ્યોર્ડ છે એ કરવો જોઈએ? રાઈટ. જેમિનભાઈ, સમ ઇન્શ્યોર્ડ એ એક પર્સનલ મેટર થતી હોય છે. ઘણી વખત એવું હોય કે કોઈ વ્યક્તિનો જે ખર્ચો હોય એ નોર્મલ હોસ્પિટલાઇઝેશન, નોર્મલ હોસ્પિટલમાં રહીને પણ એને એવું લાગતું હોય છે કે આ ટ્રીટમેન્ટ થઈ શકે. ઘણા લોકોની એક્સપેક્ટેશન વધારે હોય કે ભાઈ હું તો આ જ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવું. તો અકોર્ડિંગલી તમારે હેલ્થ સમ એશ્યોર્ડ લેવો જોઈએ. મોટા મોટી જે મિનિમમ સમ એશ્યોર્ડનું હું તમને કહી શકું કે આજની તારીખમાં નાનામાં નાની કોઈ બીમારી થતી હોય છે તો પણ 5-7 લાખ રૂપિયાનો તો ખર્ચો થઈ જ જતો હોય છે. તો 5-7 લાખનો સમ એશ્યોર્ડ તો આપણે એવું કહી શકાય કે એટલો તો હોવો જ જોઈએ. એના ઉપર જેટલો પણ સમ એશ્યોર્ડ વધારે હશે એટલું વધારે સારી તમે ટ્રીટમેન્ટ લઈ શકશો. વધારે મોંઘી હોસ્પિટલમાં વધારે સારા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લઈ શકો. અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં બીજો એક જાણવા જેવી વસ્તુ એવી હોય છે કે તમે જેટલો વધારે સમ એશ્યોર્ડ લો તો એવરેજ તમને પ્રીમિયમ એ પ્રમાણે ઓછું પડતું હોય છે. હું 5 લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ લઉં તો મારું માની લો કે 10,000 પ્રીમિયમ આવતું હોય, પણ હું એના જ જગ્યાએ 15 લાખનો લઈશ તો બની શકે કે મારું એ પ્રીમિયમ 10,000 ના જગ્યાએ ખાલી 15 કે 17,000 રૂપિયા થતું હોય. તો જેટલું વધારે સમ એશ્યોર્ડ લો એટલું તમને પ્રીમિયમમાં એ બેનિફિટ મળતા હોય છે. બીજા ઘણા બેનિફિટ હોય છે, જેવી રીતે કે એ પોલિસીમાં તમને દર વર્ષે ફ્રી મેડિકલ ચેકઅપ આપતા હોય છે. જેટલો સમ એશ્યોર્ડ વધારે હશે તો એ કન્ડિશન તમારી એ રીતની હશે કે તમને એવરી યર ફ્રી મેડિકલ ચેકઅપ આપશે, એવરી યર અમુક ડિસ્કાઉન્ટ આપશે. કોઈને પ્રશ્ન ના હોય તો હું સમાપન તરફ આગળ વધું. કોઈને પ્રશ્ન છે?
યસ. યસ ભરત અંકલ. હા, ખૂબ ખૂબ આભાર તમારા બ્રહ્મ સમાજ અદ્વૈત બ્રહ્મ સમાજ વતીના ખૂબ ખૂબ આભાર. ત્યાં આજે જે હેલ્થ ઇન્સ્યોરન્સને અમને હવે ખૂબ થેન્ક યુ સો મચ ભરત અંકલ. અન્ય કોઈને કોઈક સવાલ હોય તો પૂછી શકે છે. યશભાઈ, આપે આ જ્ઞાન ગોષ્ઠીમાં સારા વિચારો પ્રગટ કર્યા. આપણે એક સૌથી જરૂરી એવી હેલ્થ માટેની ઇન્સ્યોરન્સની વાત આપણી સમક્ષ રજૂ કરી ને આપણે સમજ પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સાથે તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી ભગવાન પાસે પ્રાર્થના. સર્વે યત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યન્તુ મા કરચિ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ. આ કોરોનાની મહામારીમાં કપરા સમયમાં આ બધા જ સ્વસ્થ અને નિરોગી રહો એવી મારી ભગવાન પાસે પ્રાર્થના. ફરી એકવાર યશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. સમાજના દરેક યુવાન ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે બને તેટલા અમારા જ્ઞાન ગોષ્ઠીમાં ભાગ લઈ અમારા કાર્યક્રમને આગળ વધારો. ફરી એકવાર યશભાઈ, ખૂબ ખૂબ આભાર. અસ્તુ.